નમસ્કાર. ચાલો આજે આપણે ગુજરાતી વ્યાકરણનો એક બહુ જ નાનો પણ એટલો જ પાવરફુલ કોન્સેપ્ટ સમજીએ: નિપાત. તો આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો સમજીશું કે આ નિપાત શું છે, અને પછી એના જે 4 મુખ્ય પ્રકારો છે એને આપણે એક પછી એક ઉદાહરણો સાથે જોઈશું. સારું, તો નિપાતની અસલી તાકાત શું છે એ સમજવા માટે આનાથી સારું ઉદાહરણ બીજું કોઈ નથી. જો એકદમ સાદું વાક્ય છે. તેમનો મુખ્ય ધ્યેય લોકોની સેવા હતી. બરાબર? હવે ખાલી એક નાનકડો શબ્દ ઉમેરીએ, જ, અને વાક્ય થઈ ગયું. તેમનો મુખ્ય ધ્યેય લોકોની સેવા જ હતી. જોયું? ફક્ત એક અક્ષરે આખા વાક્યનો મિજાજ, એનો વજન જ બદલી નાખ્યો. આ જ છે નિપાતનો કમાલ. તો ચાલો હવે બરાબર સમજીએ કે આ પાવરઅપ છે શું. શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી: નિપાત એટલે કે શબ્દોનો પાવરઅપ. તો સવાલ એ છે કે નિપાત એટલે શું? જુઓ, એકદમ સરળ ભાષામાં કહીએ તો આ એવા નાના નાના શબ્દો છે જે સંજ્ઞા, વિશેષણ કે ક્રિયાપદની સાથે ચોંટી જાય છે અને વાક્યમાં જાણે કે અલગ અલગ ફ્લેવર ઉમેરે છે. ક્યાંક ભાર, ક્યાંક આદર, તો ક્યાંક કોઈ મર્યાદા. અને સૌથી મજાની વાત તો એ છે કે આ શબ્દોનો પોતાનો અલગથી કોઈ મતલબ નથી, પણ એ જેની પણ સાથે જોડાય એને એકદમ પાવરફુલ બનાવી દે છે. ઓકે, તો નિપાતના મુખ્યત્વે 4 પ્રકાર છે. અને વિશ્વાસ રાખજો, આ 4 પ્રકારોને સમજ્યા પછી ગુજરાતી ભાષાને જોવાનો અને વાપરવાનો આખો નજરિયો બદલાઈ જશે. ચાલો તો શરૂ કરીએ, એક પછી એક. ચાલો સૌથી પહેલાં એ પ્રકારની વાત કરીએ જેનો ઉપયોગ આપણે બધા કદાચ રોજબરોજની વાતચીતમાં અજાણતા જ કરતા હોઈએ છીએ. આ છે ભારવાચક નિપાત. નામ પ્રમાણે જ એનું કામ છે શબ્દો પર ભાર આપવાનું. તો જ્યારે કોઈ વાત પર ભાર મૂકવો હોય, એકદમ વજન આપવો હોય, ત્યારે આ શબ્દો જાદુ કરે છે. જ, પણ, તો, ય અને સુદ્ધા. આ શબ્દોને ખાસ યાદ રાખી લેજો, કારણ કે વાક્યમાં આ દેખાય એટલે સમજી લેવાનું કે અહીં ભારવાચક નિપાતની હાજરી છે. હવે આ ભારવાચક નિપાતને ઓળખવાની એક મસ્ત ટ્રીક છે. આપણે એને રિમૂવલ ટેસ્ટ કહી શકીએ. ચાલો જોઈએ. વાક્ય છે: છકડો જકાત નાકે જ ઊભો રહી જાય. હવે આમાંથી જને હટાવી દઈએ તો શું બચ્યું? છકડો જકાત નાકે ઊભો રહી જાય. જુઓ, વાક્ય તો હજી પણ બરાબર છે, વ્યાકરણની રીતે સાવ સાચું, પણ પેલો જે વજન હતો, જે ભાર હતો, એ ગાયબ થઈ ગયો. બસ આ જ તો છે ભારવાચક નિપાતની કમાલ અને એની ઓળખ. સારું, તો ભાર કેવી રીતે આપવો એ તો આપણે શીખી લીધું. હવે એવા નિપાત જોઈએ જે કોઈ વાતની સીમા એટલે કે લિમિટ નક્કી કરે છે. તો રજૂ છે આપણો ત્રીજો વિભાગ: સીમાવાચક નિપાત. આ નિપાતનું કામ બહુ સીધું છે. વાક્યમાં એક લિમિટ સેટ કરવાનું, એક હદ બાંધવાનું. એટલે જ્યારે પણ વાક્યમાં કેવળ, માત્ર, ફક્ત, સાવ, છેક કે તદ્દન જેવા શબ્દો દેખાય એટલે તરત લાઈટ થવી જોઈએ કે અહીં વાત કોઈક મર્યાદાની થઈ રહી છે. ઉદાહરણ જોઈએ એટલે એકદમ ક્લિયર થઈ જશે. ફક્ત 10 મિનિટમાં અમે ઘરે પહોંચી ગયા. અહીં ફક્ત શબ્દ શું કરે છે? એ 10 મિનિટની એક બાઉન્ડ્રી બાંધી દે છે. જો ફક્ત ના હોય તો વાક્ય સાવ સપાટ લાગે. એ જ રીતે મેળામાં તે સાવ એકલો પડી ગયો માં સાવ શબ્દ એની એકલતાની હદ બતાવે છે કે એ કેટલો બધો એકલો હતો. ચાલો હવે વારો છે ચોથા વિભાગનો. અને હા, આ કદાચ આખા 4 પ્રકારોમાં સૌથી સહેલો છે, એકદમ સહેલો. આ છે વિનયવાચક નિપાત, જેનું કામ છે આદર અને વિવેક બતાવવાનું. આને ઓળખવામાં તો જરાય મહેનત નથી કરવાની. કેમ? કારણ કે આની ઓળખ માટે બસ એક જ શબ્દ યાદ રાખવાનો છે, અને એ છે જી. બસ જ્યારે પણ કોઈ વ્યક્તિના નામ કે સંજ્ઞાની પાછળ જી લાગેલું દેખાય એટલે સમજી લેવાનું કે વાતમાં આદર ભળી ગયો છે. જેમ કે ગુરુમાંથી બની જાય ગુરુજી અને દાદામાંથી દાદાજી. જોયું કેટલો નાનકડો ફેરફાર છે, પણ સંબંધમાં કેટલો મોટો આદરભાવ બતાવી દે છે. એટલે આનો તો એક જ ગોલ્ડન રૂલ છે: વાક્યમાં જી શોધો. જો કોઈ સંજ્ઞાની પાછળ જી ચોંટેલો દેખાય તો આંખ બંધ કરીને કહી દેવાનું કે આ વિનયવાચક નિપાત છે. હા, ખરેખર આટલું જ સિમ્પલ છે. ઓકે, તો 3 પ્રકાર તો આપણે જોઈ લીધા. હવે આવીએ આપણા છેલ્લા અને મારા મતે સૌથી મજેદાર પ્રકાર પર. આનું નામ જ એના જેવું છે: લટકણિયા રૂપ નિપાત. અને નામ પ્રમાણે જ એ વાક્યના અંતે લટકતા જોવા મળે છે. આને ઓળખવાની સૌથી મોટી ચાવી છે એની જગ્યા. એ ક્યાં જોવા મળશે? હંમેશા વાક્યના છેક છેડે. શબ્દો જેવા કે,
ખરો, ને, કેમ આ બધાનો ઉપયોગ આપણે ઘણીવાર કોઈ વાતને કન્ફર્મ કરવા માટે અથવા તો વાતચીતને વધુ નેચરલ, વધુ આપણી જેવી બનાવવા માટે કરીએ છીએ. દાખલા તરીકે, થોડીક ચા લેશો? આ એક પૂરો સવાલ છે. પણ જો આપણે કહીએ, થોડીક ચા લેશો કે? તો આ કે શબ્દ ઉમેરવાથી આખી વાતનો ટોન જ બદલાઈ જાય છે, થોડો વધુ વિવેક આવી જાય છે. આ કે વધારાનો છે જે વાક્ય પૂરું થયા પછી છેલ્લે લટકી રહ્યો છે. આ જ છે લટકણિયા રૂપ. સારું, તો અત્યાર સુધી આપણે ચારે પ્રકારોને અલગ અલગ જોયા, પણ સાચી મજા તો ત્યારે આવે જ્યારે આ બધા એક જ વાક્યમાં સાથે જોવા મળે. તો ચાલો હવે જોઈએ આ નિપાતની એક જોરદાર જુગલબંધી. જરા આ વાક્ય પર ધ્યાન આપજો. દાદાજી, ફક્ત તમારામાં જ બુદ્ધિ છે કેમ? કદાચ માનવામાં નહીં આવે, પણ આ એક નાનકડા વાક્યમાં આપણે હમણાં જે 4 પ્રકાર શીખ્યા એ ચારે ચાર હાજર છે, અને એ ચારેય મળીને વાક્યના અર્થને અનેક ગણો ઊંડો બનાવી રહ્યા છે. ચાલો આ વાક્યનું પોસ્ટમોર્ટમ કરીએ. સૌથી પહેલાં દાદાજીમાં જી છે જે આદર બતાવે છે, એટલે એ થયો વિનયવાચક. પછી આવે છે ફક્ત, જે લિમિટ બાંધે છે, એટલે એ થયો સીમાવાચક. ત્યાર પછી જ, જે ભાર મૂકવાનું કામ કરે છે, એટલે કે ભારવાચક. અને છેલ્લે વાક્યના અંતે લટકતો કેમ, એ છે લટકણિયા રૂપ. જુઓ તો ખરા, એક જ વાક્યમાં